હેલો ફ્રેન્ડ, તો કેમ છો બધા? મજામાં જશો તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અને અમારા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને અમારી યુટ્યુબની થંબનેલ જોતા તમને બધાને ખબર પડી જ ગઈ છે કે યુટ્યુબનું ગોલ્ડન બટન આવી ગયું છે. તો હા, યુટ્યુબનું ગોલ્ડન બટન આવી ગયું છે અને કુરિયર વાળાનો ફોન આવ્યો હતો ને આપણે જવાનું છે યુટ્યુબનું ગોલ્ડન બટન લેવા. તો આપણને તો અત્યારે હરખ નથી એમાં તો કે આપણું ગોલ્ડન બટન આવી ગયું છે, તો ફટાફટ ગોલ્ડન બટન લેવા જવાનું છે ભાઈ. રસ્તામાંથી છૂટ ગાડી જવા દીધી. તો ફાઇનલી આપણી હારે આ બે નમૂના જોડાઈ ગયા છે. તો કિશનભાઈ હાય હેલો કરે છે, આ જો ભાઈ વિનર કરે છે આશીષભાઈ, અને મેં કીધું હાલો હું હાથ લાવી દઉં છું. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે ઓમ ઇન્ટરનેશનલ કુરિયર માં. ચાલો અંદર આપણું પાર્સલ લેવા. આલી બાજુ દરવાજો નથી ભાઈ, આલી બાજુ દરવાજો છે. તો હું આ દરવાજેથી ગયો તો ચારે બાજુ ઓફિસ જેવું લાગતું હતું યાર. પછી સીધો અંદર વહી ગયો. મેં પૂછ્યું કે ભાઈ આપણું અહીંયા પાર્સલ આવી ગયું છે? કે હા ભાઈ તમારું પાર્સલ અહીંયા આવી ગયું છે, ઓકે તમે આવી જાઓ અંદર. તો હું વહી ગયો અંદર અને ભાઈ કે પેલા ફોર્મ ઉપર સાઇન કરી નાખો. અને આપણે પૂછ્યું કે ક્યાં સાઇન કરવાની છે? તો આ ભાઈ કે અહીંયા સાઇન કરવાની છે. આપણે ફટાફટ ત્યાં સાઇન કરી નાખી અને ભાઈ કે હાલો ઓકે. પછી ભાઈ સીધું આપણું ગોલ્ડન બટન ઉપાડીને સીધું આપણને આપી દીધું અને આપણે સીધું ગોલ્ડન બટન ઉપાડીને ઊંધું પકડી લીધું. ભાઈ અરે રામ કરી લીધા. ભાઈ કે સીધું પકડ. કેમેરામેન અમારા આશીષભાઈ કે સીધું પકડો. પાછું ગોલ્ડન બટન આપણે સીધું પકડી લીધું અને ભાઈ પાસે રામ કરીને નીકળી ગયા આપણે બહાર. અને ભાઈ પછી તો બહાર આવીને આપણું ગોલ્ડન બટન તો આપણા હાથમાં આવી ગયું. તો પછી તો ભાઈ ખુશી નથી હમાતી, એટલે તો મેં કીધું હાલો ફટાફટ ઘરે આવે તો આનું અનબોક્સિંગ કરી નાખી. અને પછી ત્યાંથી આપણે નીકળી ગયા ઘરે જવા માટે. અને ભાઈ આપણી પાસે ગોલ્ડન બટન આપણું આવી ગયું હતું, એટલે તો ભાઈ આમ હાથમાં લઈને આમ ખુશી નથી હમાતી. ફટાફટથી ઘરે જઈને એમ થાય કે આનું અનબોક્સિંગ ફટાફટ કરી જ નાખવું. એને ગોલ્ડન બટન કેવું હોય જોઈએ જ લેવું હોય આપણે. અને પછી ભાઈ આપણે તો સીધો સેલ્ફીમાં કેમેરો માંડ્યો ભાઈ. કિશનને કીધું ફટાફટ બતાવો આપણું ગોલ્ડન બટન. એટલે કિશને સીધું જ ગોલ્ડન બટન ઊંચું કર્યું અને આપણે બતાવી દીધું સીધો રસ્તો કે હાલો હવે મળીએ સીધા ઘરે જ. અને ઘરે આવીને મેં પહેલા જ મારું ગોલ્ડન બટન રાખ્યું માતાજીના મંદિર પાસે, કેમ કે આની દયાથી તો ભાઈ ગોલ્ડન બટન આવ્યું હતું આપણું. અને પછી બે હાથ જોડીને માતાજીને પ્રાર્થના કરી, અમારા ચામુંડ માતાજી અને અમારા હડકાઈ માતાજીને અને અમારા પિતૃદેવ અને મારા દાદાને પ્રાર્થના કરી કે આવી રીતના અમને આગળ વધારજો. અને આ તો અમારું ગોલ્ડન બટન આવ્યું છે, તો જલ્દી અમારું ડાયમંડ બટન આવી જાય એવી પ્રાર્થના કરી. તો ફાઇનલી ગાઈઝ આપણે થઈ ગયા છીએ રેડી અને હવે તમારી આતુરતાનો અંત આવી ગયો છે અને હવે આપણું ગોલ્ડન બટન અનબોક્સિંગ કરવા જઈ રહ્યા છીએ. અને કેમ કે કાલે થઈ ગયું થોડુંક લેટ, એટલે સાંજ પડી ગઈ હતી, એટલે સાંજે આપણે અનબોક્સિંગ કર્યું નહીં. અત્યારે મોર્નિંગમાં અનબોક્સિંગ કરી નાખી. ચાલો મળીએ. લાવો ભાઈ, હાલો હવે અનબોક્સિંગ કરી નાખી. તો આપણું આજે ગોલ્ડન બટનનું ડ્રીમ પૂરું થઈ ગયું છે અને તમારા બધાનો ખૂબ આભાર. તમે અમને આટલો બધો સપોર્ટ કરો. અને પહેલા તો મારી ટીમનો ખૂબ આભાર, જે મારી ટીમે આટલી મહેનત કરી અને મારું ગોલ્ડન બટન લેવરાયું. તો થેન્ક યુ ઓલ ફ્રેન્ડ. અને તમે હવે જોતા રહેજો અમારો આ બ્લોગ. આપણે અનબોક્સિંગ કરીશું ગોલ્ડન બટનનું. તો ફાઇનલી ફ્રેન્ડ આપણા 1 મિલિયન સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા પછી આવી ગયું છે આપણું યુટ્યુબ તરફથી ગોલ્ડન પ્લે બટન. તો હવે આપણે આનું અનબોક્સિંગ કરી નાખી. અને આમાં આ લોકોએ કેટલી સેલોટેપ વીટી, જો કે સેલોટેપ વીટવી જરૂરી છે ને, કેમ કે આપણું 1 મિલિયનનું સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા ને એનું ગોલ્ડન પ્લે બટન આની અંદર હતું. એટલે ભાઈ સેફટીથી આપણી પાસે મોકલવું તો પડે જ ને યાર. અને આ 5 વર્ષની મહેનત હતી ત્યારે આવ્યું છે ભાઈ યુટ્યુબનું આ ગોલ્ડન પ્લે બટન. આથી મોટું બટન આવશે તારે. હજી મોટું ને? હા, આથી મોટું. અને મારી માન પિતૃદેવ પૂરા દાદા તારી બોલી મળશે. હાલો હવે હોનાનું બટન હે હાચવીને રાખ દેવાનું હે. હા, હજી તારે આનથી મોટું જે આપણે લેવાનું છે. બરોબર ને? આથી મોટું બટન લેવાનું, ડાયમંડ બટન. માતાજી આપણા માતાજીનું પિતૃદેવની કૃપા. લ્યો હોનાનું બટન આવી ગયું છે આપણે. બરોબર, પબ્લિકને કંઈ કહેવાનું છે? તને બધાને કહેવાનું છે કે મારા દીકરાને સપોર્ટ કરજો. આવું નવું બીજું બટન આવે.
આવું નવું નહીં, હવે આપણે ડાયમંડ બટન લેવાનું. આવા નવા તો બીજી 4-5 ચેનલ હજી બનાવવાની છે આપણે. ડાયમંડ બટન આવે અને અમારા માતાજી પિતૃદેવની કૃપાથી આ બટન આવી ગયું અને હવે ડાયમંડ બટન તમારે સપોર્ટ કરવાનો છે. આભાર તમારો. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. આલે ઉપર પેડા ખાઈ લે પેલા. તારા હાટું લઈએ તો એલા નો ખા. અમેઝિંગ. એક જ ભાઈ હો. હું ખાઈ લઉં ને. આવે એમાં આપણે જોઈ તો લે કેવી મજા આવી આમ હાથમાં કેવી ફીલિંગ આવે છે. અરે મોટા હવે આપણને તો મોજમાં જ આવી જાય ને. શું વાત કરે? હવે અહીંયા આપણે ઘરમાં જ રાખવાનું છે. સિંગર દેવાનું છે વાં. તો મિત્રો આટલો બધો તમે સપોર્ટ કર્યો એના બદલ થેન્ક યુ તમને બધાને. અને ભાઈને હવે ગોલ્ડન બટન આવી ગયું, હવે ડાયમંડ બટન લેવાનું છે. હવે ટૂંક જ સમયમાં આપણે છે ને આવી મહેનત કરીને ડાયમંડ બટન લેવાનું છે. એટલે તમે આવો ને આવો સપોર્ટ કરતા રહીજો. એટલે ફટાફટ 10 મિલિયન થઈ જાય. તો મિત્રો કન્ટિન્યુ તમે જાઓ, વ્લોગ જોતા રહીજો, મજા આવે તો જ. હા જોઈ લે કોનાનું હો. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. આવો નવો સપોર્ટ મારા ભાઈને કરતા રહીજો અને ડાયમંડ બટન હાલો ગોલ્ડન બટન લેવાનું. ગોલ્ડન બટન આવી ગયું છે, ડાયમંડ બટન લેવાનું છે. બરોબર ને? થોડુંક અમારે અચકાઈ જાય છે. કોંગ્રેચ્યુલેશન ભાઈ, તમે બધા આવો નવો સપોર્ટ કરતા રહીજો. થેન્ક યુ. ફાઇનલી ગાઈસ આપડા ગોલ્ડન બટન નું અનબોક્સિંગ થઈ ગયું છે અને અમારા ભાઈ બહુ રાહ જોઈ રહ્યા હતા કે મારે ગોલ્ડન બટન આવે એટલે જોવું હોય. તો મારા કાકાનો છોકરો હે એટલે કેદુનો રાહ જોઈને બેઠો હતો કે ગોલ્ડન બટન આવે ને એટલે પેલા મને બતાવજો, એટલે આપણે એને પેલા બતાવી દઈએ. શું હે ભાઈ, બરોબર હે ને? ઓકે. તો ફાઇનલી ફ્રેન્ડ આપડા ગોલ્ડન બટન નું અનબોક્સિંગ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો આપણા હાથમાં ગોલ્ડન બટન આવી ગયું છે. અને ભાઈ એક નંબર ફીલિંગ આવે છે આમ હાથમાં પકડીને ગોલ્ડન બટન. યાર એમ થાય કે YouTube તરફથી એક નંબર એવોર્ડ આવી ગયો છે. હજી આપણે ડાયમંડ બટન લેવાનું છે, કમિંગ સૂન માં છે ભાઈ. બરોબર? તો તમે જોઈ શકો છો આપણી ચેનલ નું નામ આવી ગયું છે અને 10 લાખ સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ ગયા એ પણ આવી ગયું છે. તમે જોઈ લ્યો. અને ઘરેથી ને આપણે આપણું ગોલ્ડન બટન લઈને નીકળી ગયા સીધા જ અમારા ગામમાં અમારા ઢોરાવાળા મોજીલા મામા સાહેબના મંદિરે. અને આ મંદિર અમદાવાદ હાઈવે અમારા ગામના તળાવની બાજુમાં આવેલું છે. તો તમે જરૂર ને જરૂર અહીંયા મોજીલા મામા સાહેબના દર્શન કરવા પધારજો. અને આપણે આવીને ગોલ્ડન બટન સીધું જ રાખ્યું મામા સાહેબના થાનકે, કેમ કે ભાઈ મામા સાહેબની દયાથી પણ આપણું ગોલ્ડન બટન આવેલું છે ભાઈ. અને હારે હોય છે મારા મામા, પછી જોવું છે કોણ આવે છે હામાં. અને પછી મામા સાહેબને પ્રાર્થના કરીને આપણે કીધું કે હે મારા મોજીલા મામા, અમારું આ ગોલ્ડન બટન લેવરાયું એવું ને એવું ડાયમંડ બટન લેવરાવો એવી અમારી પ્રાર્થના છે. જય મામા સરકાર. અને ત્યાંથી આપણે નીકળી ગયા અને આવી ગયા સીધા જ કુવાડવા રોડ ઉપર ડીમાર્ટ મોલની પાછળ સુરેશ્વર મામાદેવના મંદિરે. અને મંદિરે આવીને આપણું ગોલ્ડન બટન રાખ્યું સીધું જ મામાદેવના સ્થાનકે. પછી તો બે હાથ જોડીને મામા સરકારને પ્રાર્થના કરી કે હે મારા મોજીલા મામા, આવીને આવી દયા અમારી પર વરસાવતા રહેજો અને જલ્દીથી જલ્દી અમારું ડાયમંડ બટન પણ આવી જાય. પછી તો મોજીલા મામા સરકારના પ્રાર્થના કરીને ખોલ્યું આપણું સીધું ગોલ્ડન બટન. તો ફાઇનલી ગાઈઝ આપણા ગોલ્ડન બટનનું અનબોક્સિંગ કરી નાખ્યું છે અને હવે આપણી ટીમને બતાવવાનું છે જે ક્યારુની રાહ જોઈ રહ્યા હતા આ ગોલ્ડન બટનની. તો ચાલો મળીએ મારી ટીમને. શું છે આની અંદર? ખોલતો ખરા? ખોલતો ભાઈ, ખોલતો. એ તો ભાઈ ખોલતો. લાવ હું ખોલી નાખું. લાવ તમે એક ખોલો, લાયક નથી. ઓ હે ગોલ્ડન બટન. ભાઈ. હા તો મિત્રો અમારી ટીમમાં પહેલું ગોલ્ડન બટન આવી ગયું હે. હજી આવા દશક લેવાના બાકી છે અને હવે ડાયમંડ બટન પણ આવવાનું છે. સટના બટન ને હારા બધા નાખી લીધા છે. એવું નથી કે સટના બટન ખરાબ છે. ડાયમંડ બટન કમિંગ સૂન માં હે. ક્યારે અનબોક્સિંગ કરવાનું? કાલે એકલા ફૂલ ફેમિલી સાથે. ભાઈ અત્યારે લગન ગાળો હતો એમ તો વિડીયો બનાવવાની રજા હતી, આપણે હાથમાં લઈને જોઈ. ઓહો આના વજન એવડો હે પણ. ઓહો આના વજન બાકી એમ છે હો, પણ સિલ્વર બટન કરતા આની સાઈઝ બહુ મોટી છે ને વજન સારો હોય. ગોલ્ડન બટન હે ને ભાઈ, 1 મિલિયન સબસ્ક્રાઇબર થાય ત્યારે આ બટન આવે. કાચ જેવું દેખાય હો પણ. હાલ ભાઈ અમેઝિંગ. હા ભાઈ મેં કહો કાચ બોલી લીધું છે. આ તો આમ જવા દે. ફાઇનલી મિત્રો તમારા સપોર્ટ થી અમારે ગોલ્ડન બટન આવી ગયું છે અને આમ જ સપોર્ટ કરતા રહેજો. આ મિત્રો અમે આની માટે લેવા માટે ઘણી બધી મહેનત કરી હતી કે એવા કોન્સેપ્ટ બનાવ્યા હતા, ભાંગી જવાના, તૂટી જવાના, ખરાબ બપોરે તડકાના વિડીયો બનાવવા, એવા ઘણા બધા અમે કોન્સેપ્ટ બનાવ્યા ત્યારે અમને આ ગોલ્ડન બટન જોવા મળ્યું. આમાં ભાઈ પણ લાખ સબસ્ક્રાઇબર જ કા લખેલા. આ કેટલા મીંડા છે? 1 2 3 4. આ જોતો ભાઈ એલા મને ખબર નથી પડતી આમાં કેટલા મીંડા છે. આમાં 6 મીંડા છે અને આ ગોલ્ડન બટન છે. શું છે? ગોલ્ડન બટન. 10 લાખ પૂરા થયા ને, હવે આપણે હે ને ડાયમંડ બટન લેવાનું છે. એટલે તમે તારા વિડીયો ને અને
આ ચેનલને શેર કરી દેજો એટલે ડાયમંડ બટન આવી જાય. પતી ગયું તમારું? લાવો અહીંયા લાવો. હા તો કોંગ્રેચ્યુલેશન ભાવેશ ઠાકોર, થેન્ક યુ ભાઈ. તમારે 1 મિલિયન સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા, એના બદલ ગોલ્ડન બટન આવી ગયું છે. તો હેલો મિત્રો, આવી રીતે સપોર્ટ કરતા રહેજો, અમારા વિડીયો જોતા રહેજો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને આવડો આ વિડીયો તમારા બધા હગાવાલામાં શેર કરી નાખજો. અને આની અંદર શું છે જોઈ લે થોડું, પકડો. હા તો સર્ટિફિકેટ છે યુટ્યુબના CEO નેલ મોને આમાં સિગ્નેચર કરીને મોકલાયું છે, લખેલું છે ભાવેશ ઠાકોર 1 મિલિયન સબસ્ક્રાઈબર કમ્પ્લીટ. બીજી ઘણી બધી વસ્તુ છે જો. રેડી? તો આવી રીતે જ અમારા વિડીયોને જોતા રહેજો, લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. બીજું ગોલ્ડન બટન આવવાનું હતું પણ હવે થોડુંક મોડું આવશે કેમ કે ચેનલ રિમૂવ થઈ ગઈ એટલે. થોડીક લાગશે વાર પણ આવશે મજા. અને નરસિંહ આપણે ભાઈ આની વાંહે ઘણી મહેનત કરી, હરખું જોઈ લે. આમાં એને આપણે ટાંકામાં ખબર નાવા પડ્યા ત્યારે સોલાઈ ગયું હતું બધું. એ બધું હજી દુકાનમાં રૂજાણું નથી. તો ફાઇનલી આપણી ટીમને ગોલ્ડન બટન બતાવી દીધું અને આપણી ટીમ આખી રાજીના રેડ થઈ ગઈ. અને ભાઈ મહેનત એમ કે વસૂલ કરી આપણે, હવે ભાઈ ગમે એમ કરી. રાજીના રેડ થઈ ગયા પણ બીજાની ખબર નહીં શું થયું છે. પેલા તો ભરકે બેરી જોઈ લે. હજી આમાં ઘણા અમારા ટીમ મેમ્બર 2-3 જણા બાકી છે, એને હવે થોડાક દી પછી બતાવશું. એને આમાં લીધા નથી કોઈને, જેટલા હાજર હતા બધા આવી ગયા. તમે જોઈ શકો તો પાછળ કચરો પડ્યો હોય તો તમને ખબર તો હોય કે કચરામાં જ હીરા હોય, એટલે કચરો એક બાજુ જવા દો. અને તમે આ જુઓ ગોલ્ડન બટન. હા તો દિલથી તમારા બધાનો ધન્યવાદ, થેન્ક યુ. તમે પણ અમારા જેવો વિડીયો બનાવો, તમે પણ અમારી ગુણે સિલ્વર બટન ગોલ્ડન બટન લ્યો, રૂપિયા કમાવો, નામ કમાવો. તો આ બધો સોશિયલ મીડિયાનો પાવર હે મિત્રો. અને ફટાફટથી આ વિડીયોને લાઈક કરી નાખો, શેર કરી નાખો, કોમેન્ટ કરી નાખો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો એટલે ફટાફટથી આપણું ડાયમંડ બટન જલ્દીથી જલ્દી આવી જાય.